નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની સ્વાધ્યાય પોથી જે છે એમાં ભાગ 4ની અંદર સંસ્કૃત વિષયનો જે પાઠ નંબર 1 છે મમ અંગાની, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 3ની અંદર આપણને જેટલા પણ પાઠ આપવામાં આવેલા છે તે દરેક પાઠના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે દરેક વિષયની, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 6 સ્વાધ્યાય પોથી ભાગ 4 એમાં પ્રશ્ન નંબર એટલે કે ચેપ્ટર નંબર 1 મમ અંગાની। અહીંયા કહ્યું છે કે નીચેના શબ્દોનું અનુલેખન કરો। તો લલાટમ, કરતલમ, ઉદરમ, નાસિકા, મુખમ, દંતાહા, જીવાહા, ચરણઃ જેવા શબ્દો આપણે અહીંયા આપેલા છે। મિત્રો, ધોરણ 3થી 10ની કોઈ પણ વિષયની અને કોઈ પણ ચેપ્ટરની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન તમારે હવે વોટ્સઅપ પર જોઈતા હોય તો તમને મળી જવાના છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા અંગોના ચિત્ર માટે સંસ્કૃત શબ્દ લખો। તો પહેલો શબ્દ છે કાન, એનું થશે કર્ણ। હાથ છે તો એનું થશે હસ્તઃ અથવા તો કરતલમ। ત્યાર પછી દાંત છે તો એનું થશે દંતાહા। ત્યાર પછી નાક છે તો એનું થશે નાસિકા, અને હોઠનું થશે ઓષ્ઠઃ। મિત્રો, ધોરણ 6થી 8ની જે પોટેટો બેચ છે ગણિત વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની, તે પોટેટો બેચના રેકોર્ડેડ લેક્ચર અને લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી, વોટ્સઅપ સપોર્ટ, આ દરેક વસ્તુઓ અહીંયાથી તમે મેળવી શકો છો। તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ચિત્રના આધારે જોડકા જોડો। ચાલો, તો પહેલું આપણને આપ્યું છે કેશાહા, તો એને આપણે જોડીશું વાળ સાથે। દંતાહા આપણને આપવામાં આવેલું છે, તો દંતાહાને જોડીશું આપણે દાંત સાથે। ત્યાર પછી છે ગ્રીવા આપેલું છે, તો ગ્રીવાને આપણે જોડીશું ગળા સાથે। ત્યાર પછી ચોથું આપણને ચરણ આપેલું છે, તો ચરણને આપણે જોડીશું પગ સાથે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણને નાસિકા આપેલું છે, તો નાસિકાને જોડીશું નાક સાથે। અને ત્યાર પછી છે કરતલમ, તો એને આપણે જોડીશું હથેળી સાથે। ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના છે પીડીએફ માટેની, તો જરૂરથી મેળવી લેજો। પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દ જૂથમાં અંગના નામ ફરતે ગોળ કરો। તો પહેલું જે છે વાતાયનમ, દ્વારમ, કરતલમ અને વ્યજનમ। એમાં કરતલમ જે છે એટલે કે હથેળી, તો એ અંગનું નામ થયું એટલે એના ઉપર ગોળ કરીશું। શાટિકા, માલા, ગ્રીવા અને ઉત્પીઠિકામાં અંગનું નામ આવશે આપણું ગ્રીવા। ત્યાર પછી પર્યંક, ઓષ્ઠ, મેષ અને કાકઃ, તેમાં ઓષ્ઠ આવશે। પુષ્પમ, છત્રમ, શકટમ અને ઉદરમ, તેમાં ઉદરમ આવશે। પાદઃ, ધેનુઃ, દીપઃ અને ઘટઃ, તો એમાં પાદઃ આવશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, 5 અંગોના નામ સંસ્કૃતમાં લખો। તો હસ્તઃ, નાસિકા, પાદ, ઓષ્ઠ અને ઉદરમ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ચિત્રમાં દર્શાવેલ અંગોને સંસ્કૃતમાં લખો। તો પહેલું ચિત્ર જે છે તે કેશા આવશે, બીજું ગ્રીવા, આ બાજુ છે તે મુખમ, અહીંયા જે છે આતી એટલે કે વક્ષ, ત્યાર પછી હથેળી એટલે કે કરતલમ અથવા હસ્ત, ત્યાર પછી પેટ એટલે કે ઉદરમ, ગોઠણ એટલે કે જાનું, ઉરુહુ એટલે તમે અહીંયા જોઈ શકો છો ઉરુહુ એટલે કે જાંગ, ચરણઃ એટલે પગ અને પાદઃ એટલે કે પગ। ચાલો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 6ની જે સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપણને જે સંસ્કૃત વિષય આપેલો છે તેનો આ ચેપ્ટર નંબર 1 પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી થશે, તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો।